નમસ્કાર દર્શક મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું માતાનું અવસાન થયું. એમાં એમની ફેમિલી, એમના ત્રણેય ભાઈને ઘણું દુઃખ થયું. સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને વિક્રમ ઠાકોરના ત્રણેય ભાઈઓને. અને આવા દુઃખની ઘડીમાં ઘણા બધા કલાકારો આવીને ઊભા રહ્યા હતા, જેમ કે જિગ્નેશ કવિરાજ, કમલેશ બારોટ, જીગર ઠાકોર. એનાથી ઘણા બધા સિંગરો આવીને ઊભા રહ્યા હતા. અને અમુક કલાકારો જે અંગત હતા, જેમ કે મમતા સોની, જે ઘણી બધી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા હતા, એવા મમતા સોની પણ ન હાજર રહ્યા હતા. મમતા સોનીને હાજર રહેવું જોઈએ દર્શક મિત્રો, પણ હાજર ન રહ્યા હતા. અને આવી ઘડીમાં, દુઃખની ઘડીમાં મમતા સોની ન હાજર રહ્યા તો હાવજ જેવા હાવજની યાદ આવી ગઈ. કેમ કે જગદીશ ઠાકોર હોત તો આવા દુઃખની ઘડીમાં સુપરસ્ટારને ઘરે હોત અને શ્રદ્ધાંજલિમાં એમની માતાને યાદ કરીને, વિક્રમ ઠાકોરની માતાને યાદ કરીને ગીતો પણ સારા ગાયા હોત અને એમને દુઃખની ઘડીમાં હર પળ જોડે ઊભા રહ્યા હોત. તમને શું લાગે છે દર્શક મિત્રો? જગદીશ ઠાકોર અત્યારે હયાત હોત તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની માતાના અવસાનમાં, બેસનામાં કે શ્રદ્ધાંજલિમાં હાજર ન રહત? મમતા સોની તો ન આવ્યા, પણ શું સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની માતાના અવસાનમાં કે બેસનામાં જગદીશ ઠાકોર હાજર હોત કે ના? કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો તમારો અભિપ્રાય જરૂરથી આપજો.